નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે ઓટોમેટિક ટાટરનું હે ને ફિટિંગ કરવાનું છે ને એ પણ આસાનીથી અને સંપૂર્ણ ગુજરાતીમાં. અને મિત્રો સાવ સહેલું આવો વિડીયો મિત્રો તમે ક્યાંય યુટ્યુબ ચેનલમાં જોયો જ નહીં કોઈ પણ. અને મિત્રો વિડીયો પૂરો જોજો. વિડીયો જરા પણ ગમે તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલી મહેનત કરી મિત્રો, અને તમે લાઇક શેર ના કરો એમ ના લે, એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. અને ચાલો હું વિડીયોમાં બતાવું તમને કઈ રીતનું ઓટોમેટિક ટાટર ફિટ થાય. મિત્રો વિડીયો બનાવવો હે ને એક હાથે વિડીયો બનાવવો એકલા અને આમાં સ્ક્રૂ પીલવી થોડું મુશ્કેલ છે, એટલે હું તમને એમને સમજાવી દઉં મિત્રો. જો આ તો આ શેડો છે ને આર અને વાય ને બી, ઈ તનને મિત્રો ટૂંકમાં મિત્રો આ તન છે ને પ્રથમના ઈ આવશે અહીંયા મિત્રો, અહીંયા મતલબ ફિશ ના હોય ને અહીંયા જો અહીંયા. અને પછી મિત્રો છે ને જો અહીંયા એસ લખેલ છે, એસ પીરો શેડો છે, એ અહીંયા આવશે મિત્રો અહીંયા. અને વચમાં જે તાર હોય ને અહીંથી જોઈન્ટ કરેલ આમ એ કાઢી નાખવાનો. પછી આ લાલ છે એ આવશે S1માં, અને ઓલો S2 હતો મિત્રો, અને S1માં. અને પછી અહીંયા વી છે એને અહીંયા આવી રીતનું એક જમ્પર મારી દેવાનું, જો અહીંયા આવી રીતનું. અને પછી મિત્રો આ એન છે ને ન્યુટ્રલનો છે, અને એને આપણે જવા દેવાનું છે ટૂંકમાં અહીંયા આ શેડો છે ન્યા. એટલે તમને સમજાઈ ગયો હે? ના સમજાણું હોય તો મિત્રો હું હજી આ છે ને ખોલીને બીજા ટાટરમાં ફિટ કરવાનું હોય એમાં તમને હું બતાવી. તો મિત્રો છે ને આ બધું ગોઠવાઈ ગયેલું હતું. હવે હું તમને સમજાવું. જો આ રેડ વાયર છે ને એમાં આર લખેલ છે, એમાં તમારે લાલ શેડો રાખવાનો હોય બરાબર. એ જવા દેવાનો હોય તમારે સીધો ક્યાં અહીંયા પ્રથમનો પોઈન્ટ જે દેખાય ટાટરનો ત્યાં બરાબર. હવે એ થઈ ગયો. પછી આ વાય છે ને વાય લખેલ એ તમારે સીધો જવા દેવાનો છે. આ વચલો છે ને વચલો પીરો શેડો ત્યાં કલર તમે ગમે એ પણ રાખી શકો, આ તો ભૂલાય નહીં એટલે. અને આ બી છે ને બી એમાં કારો શેડો છે, અને આને આપણે સીધો જવા દેવાનો છે. આ છેલ્લો પોઈન્ટ છે ને અહીંયા. અને પછી મિત્રો છે ને જે આવે છે આ એન છે ને એને સીધો જવા દેવાનો મિત્રો. જો અહીંયા છે ને એક જમ્પર આવે આમ બે, એ વચલો લાલ વાયર આવે એ કાઢી લેવાનું છે તમારે. અને પછી અહીંયા કારો નાખી દેવાનો છે. આ વાયર જો મેં કહ્યું ને એન, એ આ છે ને કોયલનો છેડો છે ને એને પાસે રાખવાનો છે બરાબર. અને પછી આવે વી, તો વીમાં છે ને આપણે એક જમ્પર મારી દેવાનું છે અહીંથી. અને પછી S1 લખેલ છે, ત્યાં તમારે એક શેડો મારી દેવાનો હોય ભેગો લાલ શેડો છે. એ જાય છે ક્યાં મિત્રો? સીધો જાય છે આ જે આ છે ને આ પોઈન્ટ, અહીંયા પણ મારી શકો ને અહીંયા પણ મારી શકો, એટલે અહીંયા આવે મિત્રો. અને પછી સીધો છે ને S1 હતો બોલો, અને પછી S2 લખેલ છે બરાબર. અને એને આપણે જવા દેવાનો હોય પીરા શેડાને સીધો આ જે કોયલનું છે ને જો મિત્રો આ છેડો અહીંયા, અને એ શેડો મિત્રો અહીંયા આવે છે, એટલે અહીંયા જવા દેવાનો છે મિત્રો એને ટૂંકમાં અહીંયા. હવે તમને સમજાઈ ગયું હશે, એટલે આમાં કંઈ એવું છે નહીં લાંબુ રોકેટ સાયન્સ. આ તો કોઈ પણ છોકરું પણ કરી લે મિત્રો, એવું છે આ બધું. મિત્રો આ ટાટર ડીમની મોટરનું એટલે લાઇટ નથી ને, એટલે હે ને બીજા ટાટરમાં ફિટ કરવાનું છે, તો કરી નાખું. અને મેં વિડીયો પણ બની જાય. અને વિડીયો જરા પણ મિત્રો તમને માહિતી જેવો લાગે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. બીજા ટાટામાં ફિટ કરવાનું છે અને તો હાલો લઈ લઉં, અને અહીંયા બતાવું તમને કે ઓલું કઈ મેં પિન શેડો કાઢવાનું કહેતો હતો ને બતાવું તમને બધું વિડીયોમાં બન્યા રહ્યો. આ ટાટામાં આખણી આમાં ફિટ કરવાનું છે. આમાં એને મિત્રો ફીસ કાઢીને કરી શકો. હું તો મિત્રો અહીંથી એને શેડા જ કાઢી નાખી પછી ફિટ કરું. આ ખીલી ઉવેરી અને કાઢી શકો. અને જોઉં નીકળી ગયું. હું જે શેડાનું કહેતો હતો મિત્રો, જો આ લાલ તમને શેડો દેખાય લાલ, એ કાઢવાનો છે અહીંથી ઉવેરી, અને અહીંથી ઉવેરી. અને પછી મેં જે કહ્યું એમ મિત્રો, અહીંયા પીરો, અહીંયા પીરો, અહીંયા કાળો, અહીંયા લાલ. ને અહીંયા એવી રીતનું જતું, અહીંયા પીરો, અહીંયા લાલ. જો ગાઈસ આ છેડો કાઢો, સમજો અહીંયા પીરો, અહીંયા લાલ નાખો, અહીંયા રાખો તો અહીંયા કાળું. મિત્રો બધા કમ્પ્લીટ કનેક્શન થઈ ગયા. અને પાવર ના જો અહીંયા ટાટામાં છે ને આ મોટરનું ચાલુ ના થાય ને ફૂલ સપ્લાયનું,
તો તમારે શું કરવાનું છે, આ છેડો છે ને કારો એ અહીંયા નાખવાનો, લાલ ને અહીંયા પીરાને અડવાનું નથી, પીરો વચમાં જ રહે. આ બે અવરા અવરા કરી આંગો, કદાચ પાવર ના આવે તો, એટલે રેડી થઈ જાય. હવે આપણે કનેક્શન થઈ ગયા અને હવે આપણે લાઇટનો વેટ કરશું 5 મિનિટ પછી આવીએ. ફૂલની હવે તો આ બદલી પેટીએ સાહેબ. આ નીચે બંધ અને ત્યાં બદલી પેટે શાયદ જો મોટર ચાલુ થઈ ગઈ મિત્રો. અને બંધ કરવી હોય ત્યારે આખી પિન નીચી કરી અને બંધ કરી શકો. આ બંધ થઈ ગઈ મિત્રો. અને આ બલ્બ પેટે એટલે મોટર ચાલુ હોય. જો મિત્રો પાછી આ બલ્બ પેટે બરાબર. હવે આને ચાલુ કરીએ એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. આ વચમાં રાખે નહીં ચાલુ થાય, હા ઉપર જવા દેવાનું. જો આપણે અવાજ સાંભળજો. જો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ. મોટર ઉપડી ગઈ મિત્રો અને પાણી પણ આવી ગયું. જોઈ શકો મિત્રો આ મોટર 5 હોર્સ પાવરનું હોય કે 7.5નું હોય. ટાટા ઓટોમેટિક ગમે એમાં હાલે. 7.5નું હોય કે 3 ફેઝનું હોય એમાં